નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા કોર્ટ બહાર એડવોકેટ પર છરીથી હુમલો, શહેરમાં ચકચાર। આજરોજ તારીખ 17/4/2026 શુક્રવારના બપોરના 12:30 કલાકે મળતી માહિતી મુજબ વાત કરીએ તો તળાજા શહેરમાં કોર્ટની બહાર રોડ પર એક ગંભીર મારામારીની ઘટના સામે આવી છે, જેમાં એક એડવોકેટને છરી વડે હુમલો કરી ઈજાગ્રસ્ત બનાવવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ એડવોકેટ પ્રવીણભાઈ સોસા કોર્ટની બહાર આવી રહ્યા હતા। તે સમયે એક વ્યક્તિએ તેમનો જૂનો વિવાદ ઉગ્ર બન્યો હતો। આરોપી દ્વારા કેસ પાછો ખેંચવા માટે દબાણ કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે। વાતચીત દરમિયાન ઝપાઝપી સર્જાઈ હતી અને ત્યારબાદ આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો, જેમાં પ્રવીણભાઈ સોસા નામના એડવોકેટને ડાબા પડખામાં 3 થી 4 ઘા છરીના વાગ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્તને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે। ઘટનાની જાણ થતાં વકીલ મંડળ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું, જ્યારે તળાજા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આપનું નામ? પ્રવીણભાઈ કિમજીભાઈ સોસા, વ્યવસાય? એડવોકેટ તળાજા। અચ્છા, શું આપની સાથે બનાવ બન્યો છે? હું સાહેબ કોર્ટમાંથી 11:30 બહાર આવતો હતો, બરાબર? તો ત્યાં કિશોર મીઠાભાઈ રાઠોડની ગાડી લઈને આવેલો અને મને બેને સામે આમાં થોડાક નજીકમાં આવી ગયેલા। મને એને પૂછ્યું હું સામું જોઉં છું? મેં કીધું હું તારી સામું ક્યાં જોઉં છું, બરાબર? એમ કરીને ગાળું બોલવા મળ્યો, બરાબર? અને ત્યાં કોર્ટની બહાર ત્યાં રોડ પર ઝપાઝપી થઈ આ બધું। પછી એને એના હાથમાં સરી છે, નાની સરી કાઢીને મારો શર્ટ ફાડી નાખ્યો। પહેલાં શર્ટ ખુલી ગયો, પછી એના શરીરના 3-4 ઘા મને પડખામાં માર્યા, ડાબા પડખામાં। આ બનાવ કોર્ટની બહાર બન્યો કે કોર્ટ પરિસરમાં બન્યો? નહીં, કોર્ટની બહાર રોડ પર, મેદાન રોડ પર? નહીં, કોર્ટની સાવ બહાર રોડ પર। અને આ કિશોર શું કરે છે? કિશોર અત્યારે હાલમાં દારૂનો ધંધો કરે સાહેબ, બરાબર? ગોરખી રોડે અને હુડકામાં ઇંગ્લિશ ને દેશી દારૂનો ધંધો કરે છે। મેં આ બાબતે પોલીસને ઘણીવાર ફોન કર્યા, ડીએસપીને ફોન કર્યા, જાણ કરી, પણ સાહેબ એનો કોઈ દારૂનો ધંધોનો બંધ થતો નથી। અગાઉ કોઈ ગુનામાં આવી ગયેલો કિશોર? અગાઉ ઘણા બધા ગુનામાં આવેલો છે। 108ના બીએનએસ કલમ મુજબ 108ના ગુનામાં પણ એ મારા ભાઈને પણ એને પહેલાં હુમલો કરેલો હતો, ત્યારે એની ઉપર 324 108 મુજબની કલમ એની પર લાગેલી હતી અને એમાં મારા ભાઈએ સુસાઇડ કરેલું હતું આ લોકોના ત્રાસથી। હવે એ લોકો મારી પાછળ પડ્યા છે કે તું કેસ પાછો ખેંચી લે, નકર તને મારી નાખશું એમ। એટલે મારી માથે એને હુમલો કર્યો। આજે મારા જીવનું જોખમ છે। કેટલા સમયથી ધમકી આપે છે એવું કાંઈ? ધમકી એને ચાલુ જ છે। એ બાબત મેં ઘણીવાર પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરેલી છે, ડીએસપી સાહેબને પણ જાણ કરેલી છે મેં, બરાબર? પણ સાહેબ કોઈ આ બુટલેગર, મોટો બુટલેગર છે જન્મજાત, અને સાહેબ આની સિવાય કોઈનો વ્યવસાય બીજો કાંઈ છે નહીં દારૂના ધંધા સિવાય। અને સાહેબ મેસોના સટ્ટાએ રમાડે છે મોટા પાયે।